હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે આવી ગયા હતા પૂણા ગામ સાઈડ અને આવીને અમે નાસ્તો કરી લીધો છે. પહેલાં તો તમે જોવો છો કે ખાના પીનામાં અમે નાસ્તો કરી લીધો છે, પીઝા ને એવું. તો હવે અમે નીકળીએ છીએ અમારા મામાની દુકાને. તો હવે ત્યાં જઈને તમને મળીએ. અને જોરદાર ટેસ્ટ હતો ભાઈ ખાના પીનાનો, એમાં જોવું હોય તો અમે નીકળી ગયા છીએ અમારા મામાની ત્યાં જવા માટે. હવે અમે તમને ત્યાં પહોંચીને જ મળીએ. જોવો એકવાર અમારા પૂણા ગામ યોગી ચોક સાઈડનો રસ્તો. ભાઈ તડકો ભાઈ જોરદાર પડી રહ્યો છે, ગજબ તડકો છે. અમે નીકળી ગયા છીએ. હવે તમને બસ સ્ટોપ જઈને ફોન કરીએ. જો અમે રસ્તામાં છીએ, હું કપાતર કેટલો છે, અમે હવે નીકળી ગયા છીએ. અમારે ઓલા જેવું ચાલુ કરવું પડશે. નીકળી ગયા ફરવા એ રીતે. તો હવે તમને રોડનું થોડુંક બતાવી દઈ. સુરત નાય છે એને તો ખબર જ છે કે કયો એરિયો છે. મને જણાવી દો આ કયો એરિયો છે. અમે પહોંચી ગયા છીએ અષ્ટભુજા અંબિકા માતાજીના મંદિર પાસે. અને હવે અમારા મામાની દુકાન થોડી ક્ષણોમાં આવશે. થોડુંક એમ લાગ્યું કે ઠંડા થતા જાય વચ્ચે કાંઈક પીતા જવું. નકર પછી અમારા મામા તો પીવડાવશે. તો હવે અમે નીકળીએ છીએ થોડી ક્ષણમાં. હવે પહોંચવા આવ્યા છીએ, અમે તમને પછી બતાવીએ. કપાતર ગાડી આકે છે. કપાતર લેવા. અમે પહોંચી ગયા છીએ અમારા મામાની દુકાને, રાજ ઇમ્પેરિયામાં. અને તમારે જો કોઈને કંઈ વસ્તુ કરાવી હોય ફેશિયલ આવી જજો હેર કટિંગ માટે. જેનું હેર સલૂન છે રાજ ઇમ્પેરિયામાં. આવતા જ જો આગળ ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આવી જાય છે દુકાન. જે કોઈને કાંઈ કરાવવાનું હોય મારા મામા જ છે, એમને કહી દેજો. તો જોવો ગઈ આ યુનિક હેર સલૂનમાં અમે પહોંચી ગયા છીએ. સતીશભાઈ નામ છે, એ મારા મામા છે. તમારે લોકોને જે કંઈ પણ કામ કરાવવાનું હોય, ફેશિયલ કે કોઈ પણ વસ્તુ, વાળ, હેર કટિંગ, તો તમે જલ્દી પહોંચી જજો રાજ ઇમ્પેરિયા વ્રત ચોક. તો અમે નીકળી ગયા છીએ મામાની દુકાનેથી. હવે અમે તમને રસ્તામાં મળીએ. હવે અમે જઈએ છીએ ઘરે. ઘર બાજુ જઈએ ને તમને બતાવીએ. તો ગાય જો આ ગ્લોબલ સિટીનું ઓપનિંગ થઈ ગયું છે ભાઈ, અને ખતરનાક બનાવી છે ભાઈ. એક નંબર કેન્સરની હોસ્પિટલ બનાવી નાખી છે. સુરતવાળા લસકાણાવાળા બધાને આમંત્રણ છે, આઈસ્ક્રીમ ખાવા પહોંચી જવાનું છે ભાઈ. હવે અમે જઈએ છીએ ઘરે અને પહોંચી ગયા છીએ લિફ્ટમાં. અને જો બેગ લઈ લીધા છે બરોબર. હવે અમારે નીકળવાની વાત છે લિફ્ટમાંથી. આ ભાઈનો માળ આવી ગયો છે, તો એ ભાઈને મૂકી દીધા છે. આપણે હવે જાય છે ચોથા માળે. ને હવે ઘરે પહોંચીને તમને હું બેગ ખોલીને બતાવું બરાબર. ત્યાં સુધી રામે રામ.